તે આપણા નેતા કેવા ફાફડા જેવા હોય છે, સીધા સીધા કે જલેબી જેવા? દે જેવા. નરેન્દ્ર મોદી બીજા કોણ છે? TV9 ઉપર ડેઈલી હું સમાચાર તમારા જોઉં છું, મને આનંદ આવે. વિકાસ તો થવાનો જ છે પોરબંદરનો. તો ભાઈ આજે છે કીર્તિ મંદિર એટલે કે પોરબંદરમાં. તો આજકાલ લોકોને આ ગાંધીજીમાં વધારે રસ પડે છે ઇન્સ્ટેડ ઓફ ગાંધીજીના વિચારોમાં ઘણા લોકોને બહુ ઓછો રસ પડતો હોય છે. પરંતુ આપણે એ જાણવા માટે અહીંયા પોરબંદર આવી ગયા છે કે ગાંધીજીના વિચારોમાં કેટલા રાજકારણીઓ રસ ધરાવે છે, કેટલા લોકો રસ ધરાવે છે. તો પોરબંદરના બજારમાં લોકો વિશે વાત કરીએ, લોકો સાથે વાત કરીએ અને જાણીએ કે ખરેખર એ લોકો શું માને છે પોતાના નેતાઓ વિશે, સરકાર વિશે અને પોતાની સમસ્યા વિશે. કેમ છો? મજામાં. શું ચાલે છે તમારો ધંધા પાણી કેવા ચાલે છે? બસ હાલે રાખે છે. હાલે રાખે. અહીંયા કેવું છે પોરબંદરમાં? મજાનું છે કામ કરવાનું? બધું બધું હાઈ ક્લાસ. તો શું લાગે છે કે તમારા વિસ્તારમાં તમારા નેતા છે કોણ છે, ખબર છે તમને? હા, અર્જુનભાઈ મોઢવાડિયા ને આપણે મનસુખભાઈ રૂપારેલી. કેમનું ચાલે તમારો વેપાર ધંધો? સારો છે. અહીંયા વિકાસ થયો છે? હા, વિકાસ હાઈ ક્લાસ છે. હાઈ ક્લાસ થયો છે, સારામાં સારો વિકાસ થયો છે. હા લો, આ બેન કંઈ બોલવા માંગે છે, આપણને બૂમ પાડીને બોલાવે છે. બોલો 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 બોલો, હાથ પકડ્યા વગર બોલો. શું છે? ગરીબોનું સારું કરો તો તમને મત આપીએ, બરાબર ને? આ હરિજન જો કેટલા હેરાન છે, એનું સારું કરો તો તમને જ મત આપશું. કેટલી આખી સમાજવાળા તમને મત આપશે જો અમારું સારું કરો તો. તમારું શું કેવું છે? અહીંયા પોરબંદરની અંદર જે અનાજ વિતરણ કરવામાં આવે છે એ અનાજમાં કરોડો રૂપિયાના ગફલા થયા છે અને ખેડૂતોને આજે પેટે પાટા બાંધીને થોડો ભાવો પણ નથી મળતા, વીજળી પણ નથી મળતી અને જે પાક વીમો છે એ પણ આ સરકાર ખાઈ ગઈ છે, ઓળવી ગઈ છે પ્રાઇવેટ વીમા કંપનીઓ પાસેથી. શેના પ્રમુખ છો? કરિયાણા એસોસિએશન. અચ્છા, વેરી ગુડ. તો તમારા ધંધા પાણી વિશે તમને પહેલા સવાલ પૂછું કે કેવું લાગે ધંધા પાણીનું બધું વિકાસ થયો છે, બરાબર થયો? ધંધા પાણી બહુ જ મોરા છે. સિઝન પૂરતું રાય, મેથી, જીરું, ધાણાની સિઝન છે એટલે થોડું ઘણું દેખાય છે, નહીંતર કોઈ વસ્તુ ઘરાકી છે નહીં. તો મોંઘવારી વધી છે, લોકોની ખરીદ શક્તિમાં ફેર પડ્યો? મોંઘવારી બહુ જ વધી છે, લોકોની ખરીદ શક્તિ 60% થઈ ગઈ છે. કેમ છો? બસ મજા. શું કરો છો તમે? બિઝનેસ કરીએ. બિઝનેસમેન લાગે જ છે, દેખાવ પરથી લાગે છે. ઘણા લોકો ડૉક્ટર લાગે ને જેમ દેખાવ પરથી, તમે બિઝનેસમેન કરીએ. હા, એટલે વેપારી લાગો જ છે. હા. કેવો વેપાર ધંધો? અમારે જમીન મકાનનો. જમીન મકાન. તો શું લાગે છે એમાં ગ્રોથ થયો છે? ના, અત્યારે તો હજી ગ્રોથ આવ્યો છે, અત્યારે મંદી ચાલુ છે. તો સરકાર તો આટલું બધું બૂમ કરે છે, જીડીપી વધે છે, અર્થતંત્ર આગળ જઈ રહ્યું છે, તો પછી વિકાસ કેમ નથી? પોરબંદરમાં જે ઉદ્યોગ હતા આજથી વર્ષો પહેલાં એ ભાંગી ગયા છે. અત્યારે ઉદ્યોગોની જરૂર છે, ખાસ કરીને પોરબંદરમાં. વેપાર તો છે, આજ મજૂર પણ મજૂરી કરીને પણ વેપાર કરી લે છે, પણ જે ઉદ્યોગની જરૂર છે એ ઉદ્યોગ છે નહીં, તો પોરબંદરમાં મંદી તો રહેવાની જ છે. કેમ છો? જાય તમારે એકદમ ખરેખર મજા જ લાગે છે, મારી જેમ આરામથી બેઠા છે. હા, મજા છે. હા, શું છે, શેનું કામકાજ છે? ફ્રૂટનું. ફ્રૂટ શેનું? ચીકુ? ખાલી ચીકુનો વેપાર. ચીકુ તો આમ તો મીઠા મીઠા હોય ને. હા, મીઠા હોય. નેતાઓ કેવા હોય? નેતાઓ કેવા હોય? નેતા ખરાબ. ચીકુ જેવા નથી હોતા? ના, એના જેવા ના હોય. તો કેવા હોવા જોઈએ નેતા? એવા હોવા જોઈએ તો કામ આવે. હે ને? તમારા નેતા કોણ છે? દેશમાં જે બધું એક જ છે, નરેન્દ્ર મોદી બીજા કોણ છે? શું ચાલે છે તમારો વેપાર ધંધો? કેવું ચાલે છે કાકા? હાલે રાખે છે, રોટલા નીકળી જાય. હે ને, ઊભા રહેજો. હા, કેવું ચાલે છે? સોડા બોડા ચા પાણી પીવે તો લઈ લો. હા બા, પોરબંદરના લોકો ના એ પીએ, પણ આપણે વાત કરીએ ને પહેલાં, પછી આપણે બધી વાત. હે ને? હા, વેપાર ધંધો કેવો ચાલે? હાલે રાખે. તો અહીંયા ધંધો આઈ મીન પોરબંદરમાં વિકાસ થયો છે? થોડો વિકાસ થાય, પોરબંદર ધીમે ધીમે થાય વિકાસ. તો આ નેતાઓ બધા ગાંધીજી જેવા છે કે નહીં? ભાઈ એ તો કેમ ખબર પડે, આપણે તો ભાઈ જાજી ખબર ન હોય. બધા નેતા કહેવાય, નેતા કીએ. પણ ગાંધીજી તો સત્યના અહિંસામાં માનતા, એવા કેટલા નેતા, કયા નેતા છે? એવા નેતા હવે દેખાય તો થાય. હવે કેમ છો? હા, સારું. શું માવો નહીં? હાલો. શું બનાવી રહ્યા છો? માવો. હલો માવો. તો આપણે બજારમાં જ ફરી રહ્યા છે. બોલો કાકા, TV9 તમે બોલ્યા, યસ. શું કેવું છે તમારું? TV9 ઉપર ગુજરાતીમાં બોલવું વાંધો રહી ને. આ
આપણે ગુજરાતી જ છે ને ટીવી નાઇન ગુજરાતી આ બધું ફરી ટીવી જાઓ નાઇન ઉપર હું ડેઈલી સમાચાર જોઉં છું મને આનંદ આવે છે તો કેમેરા બાજુ અમદાવાદ હા ટીવી નાઇન ઉપર ડેઈલી હું સમાચાર તમારા જોઉં છું મને આનંદ આવે છે હા હા એમાં શું સમાચાર જુઓ સમાચાર બીજા સમાચાર કરતાં એ સમાચારમાં મને ઘણો આનંદ આવે છે ફેવરિટ ગમતી જગ્યા આવી ગઈ છે કેમ છો કાકા વાહ ભાઈ વાહ ગાંઠિયા ભણો છો હા ગાંઠિયા હા હા અચ્છા ફાફડા ને ગાંઠિયા બી રાખો જ ને હા ગાંઠિયા બાપડા પૂરી પૂરી હા. તો જલેબી એવું રાખો હા જલેબી હોય તે આપણા નેતા કેવા ફાફડા જેવા હોય છે સીધા સીધા કે જલેબી જેવા દઈ જેવા તો હવે દાખલા આપો કોણ સીધા ફાફડા જેવા અને કોણ જલેબી જેવા સરસ જવાબ આપ્યો તમે. રાજકારણની તો શું છે કોઈ હિસાબ નહીં હા તો રાહુલ ગાંધીને ઓળખો છો ને હા એ કેવા નેતા છે સરસ છે નેતા તો બધા સારા જ હોય ને ને નરેન્દ્ર મોદી નરેન્દ્ર મોદી આવી કલાક બધા એકલા છે તો મત તમે આપશો ત્યારે તો પછી કંઈક તો વિચારવું પડશે ને આપણે શું જુઓ ત્યારે મત આપો ત્યારે શું વિચારો કોઈ વિચાર નહીં કરવાનો દઈ દેવાનો શું કરો આહા શું વેચો તમે તો યાર આ માતાજીની ચુંદડી ધજા ને પછેડી ધાબરી ને બધું માતાજીને લગતું દરેક કામ માતાજીને લગતું દરેક કામ તો અહીંયા આ તો ગાંધીજીની જન્મભૂમિ છે બરાબર અહીંયા લોકો આવતા હશે બરાબર ઘણા બધા લોકો વિદેશીઓ આવે છે તો અહીંયા એટલો બધો વિકાસ કેમ નથી થયો જેટલો દ્વારકા અને સોમનાથનો થયો છે થશે અહીંયા વિકાસ થશે પણ જરાક વાર લાગશે વિકાસ તો થવાનો જ છે પોરબંદરનો દ્વારકાનો થયો ને એટલે સુદામાં થવાનો જ છે 110%. ઓકે તો શું લાગે તમને એનો વિકાસ થવો છે હવે આ લોકો નવા આવે છે એમ કે વિકસાવશું નવા એટલે કોણ મનસુખભાઈ માંડવિયા અર્જુનભાઈ ઘણા લોકો તો કહે છે કે તો બહારના ઉમેદવાર છે અહીંના એ લોકોની સમસ્યા ખબર જ ના હોય અર્જુનભાઈ તો આપણા જ છે ને ગામના હા અર્જુનભાઈ ગામના જ છે હા અને મનસુખભાઈ ભલે બહારના પણ વિસ્તાર તો આપણો જ છે ને